નમસ્કાર, સ્વાગત છે આપનું મારા કિચનમાં। હું સિદ્ધિ કમાણી તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। તો આજે આપણે કાઠિયાવાડી ડીશનો શાન વધારે તેવા કાઠિયાવાડી સંભારિયા મરચા બનાવતા શીખીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી એવા સંભારિયા મરચા, જમવાની ડીશનો સ્વાદ બમણો કરી દે તેવા કાઠિયાવાડી સંભારિયા મરચા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। આ મરચા ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો મરચા બનાવવા માટે અહીંયા મેં 100 ગ્રામ દેશી મરચા લીધા છે। બહુ તીખા પણ નહીં અને બહુ મોડા પણ નહીં, મીડિયમ તીખા એવા। એની સામે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલની જરૂર પડશે, એટલે તેલ લીધું છે। અહીંયા મેં 1 ચમચી આખું જીરું, 1 નાની ચમચી રાઈ, સ્વાદ અનુસાર નમક લેવાનું છે એટલે મેં અહીંયા 1 નાની ચમચી નમક લીધું છે। અડધી ચમચી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન સૂકી મેથીનો અધકચરો ભૂકો કરીને લીધો છે। મેથી વગર સંભારાનો ટેસ્ટ સારો આવતો નથી, એટલે થોડી પણ એડ કરવી, એટલે સંભારા કાઠિયાવાડી સંભારાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે। અહીંયા મેં 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર લીધું છે। અહીંયા મેં ધાણા જીરું પાવડર અડધી ચમચી અને અડધી ચમચી હળદર લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સંભારિયા મરચા। હવે આપણે કાઠિયાવાડી સંભારિયા મરચા બનાવવા માટે અહીંયા જે મરચા લીધા છે તેને આપણે રાઉન્ડ શેપમાં કટિંગ કરવાના છે। તો આવી રીતે આપણે મરચાને દાંડલીનો ભાગ ચપ્પા વડે કટિંગ કરી અને આવી રીતે ગોળ શેપમાં આપણે મરચાને કટિંગ કરી લઈશું। તો આવી રીતે આપણે બધા જ મરચાને કટિંગ કરી લેવાના છે। બધા જ મરચા ગોળ શેપમાં જ કટિંગ કરવાના છે। સંભારિયા મરચામાં મરચા ગોળ કટિંગ જ હોય છે, તો તમે આવી રીતે ગોળ શેપમાં જ કટિંગ કરશો। અને જો તમને બી પસંદ ના હોય તો તમે બી કાઢીને પણ બનાવી શકો છો, પણ બી કાઢશો તો એકદમ મોળા બનશે, તો ટેસ્ટ સારો નહીં આવે। એટલા માટે બી સાથે સંભારિયા મરચા બનાવવા। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો હવે આવી રીતે આપણે બધા જ મરચાને સમારી લઈશું। અહીંયા મેં મરચાને ગોળ શેપમાં કટિંગ કરી લીધા છે, તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે સંભારિયા મરચા બનાવવા માટે એક પેનની જરૂર પડશે। તો અહીંયા મેં પેન લીધી છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દઈશ। અને એની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને પણ ગરમ થવા માટે રાખી દઈશું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો તેલની અંદર આપણે જે અહીંયા 1 નાની ચમચી રાઈ લીધી હતી તે એડ કરી દઈશું। અહીંયા મેથીનો પાવડર લીધો તો 1/4 ટીસ્પૂન તે એડ કરી દઈશું। મેથી એડ કરવાથી સંભારિયા મરચાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે। હવે અહીંયા આપણે જીરું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે સંતળાઈ જાય પછી આપણે અહીંયા થોડું મીઠું એડ કરી દેવાનું છે। અને હવે આપણે જે મરચાને ગોળ શેપમાં સમાર્યા છે તે મરચાને આવી રીતે એડ કરી દઈશું। મરચાં એડ કરતી વખતે ધ્યાન રાખવાનું, એની અંદરથી બી ફૂટીને બહાર આવે તો તમે દાજી ન જાઓ। તો આવી રીતે દૂરથી મરચાં એડ કરવાના અને હવે આપણે એને ચમચી વડે વ્યવસ્થિત રીતે વઘાર લાગી જાય તેવી રીતે મિક્સ કરી લેશું। અહીંયા મેં વઘારની અંદર મરચાંને મિક્સ કરી લીધા છે। તો ગેસની ફ્લેમ સ્લો કરી અને મરચાંને આવી રીતે ખુલ્લા જ 1 થી 2 મિનિટ માટે આપણે એને પકાવવા માટે રાખી દઈશું। આપણા મરચાં પાકે ત્યાં સુધીમાં આપણે સંભારિયા મરચાંમાં એડ કરવાનો મસાલો એડ કરી લઈએ। તો એના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે, એની અંદર અહીંયા જે આપણે લાલ મરચું લીધું હતું તે હું એડ કરી દઈશ। અહીંયા મેં હળદર પાવડર લીધો હતો તે એડ કરી દઈશ। અહીંયા મેં આમચૂર પાવડર લીધો હતો તે એડ કરી દઈશ। આમચૂર પાવડરનો ટેસ્ટ સંભારિયા મરચામાં ખૂબ જ મસ્ત આવે છે। અને અહીંયા ધાણા જીરું પાવડર લીધો હતો તે એડ કરી દઈશ અને બધી જ વસ્તુને ચમચી વડે આપણે મિક્સ કરી લેવાની છે। અહીંયા 1 થી 2 મિનિટ થઈ ગઈ છે। આપણે મરચાંને બહુ જ વધારે પકવવાના નથી, નહીંતર મરચાં સંભારિયા ખાવાની આપણને મજા નહીં આવે। થોડા ક્રિસ્પી કડકરી એવા જ રાખવાના છે। તો હવે આપણે જે અહીંયા મસાલો મિક્સ કર્યો છે તે બધો આવી રીતે બધા જ મરચાં ઉપર લાગી જાય તેવી રીતે આપણે એની ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો છે અને વ્યવસ્થિત રીતે એને મિક્સ કરી લેવાનો છે મરચાંની અંદર। અને પછી આપણે થોડીવાર 1 મિનિટ માટે મરચાંને પકાવી લઈશું, એટલે આપણા સંભારિયા મરચાંનો મસાલાનો ટેસ્ટ મરચાંની અંદર ખૂબ જ મસ્ત રીતે બેસી જાય। તો હવે આપણે એને 1 મિનિટ માટે પકવવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખીને જ પકવવાના છે। 1 મિનિટ થઈ ગઈ છે ને આપણા સંભારિયા મરચાં મસ્ત રેડી થઈ ગયા છે। તો હવે આપણે સંભારિયા મરચાંને બાઉલમાં કાઢી અને સર્વ કરી લઈશું। ડેઈલી જમવાની ડીશનો સ્વાદ વધારી દે તેવા કાઠિયાવાડી સંભારિયા મરચા અહીંયા તૈયાર છે।
આ મરચાં ફક્ત 5 મિનિટમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. અને આ મરચાંને તમે 4 થી 5 દિવસ સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો. ટેસ્ટમાં એવા ને એવા લાગે છે. તો તમે પણ આ સંભારિયા મરચાં ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા કાઠિયાવાડી સંભારિયા મરચાં કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો, વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં શેર કરો. તો આવી અવનવી વાનગીઓ માટે આપણે મળતા રહીશું. થેન્ક્સ ફોર વોચિંગ.